માંડવી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીના પુરવઠાને લઈને મોટી મુશ્કેલી સર્જાઈ છે. મંગવાણાથી માંડવી સુધી આવતી નર્મદાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં શેરડી ગામ પાસે એરવાલ્વ પાઇપમાં લીકેજ થયો હતો, જેના કારણે માંડવી નગરપાલિકાને પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આકસ્મિક રીતે આવેલી આ પાણીની કાપની સ્થિતિએ માંડવીના રહેવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. હાલ જૂન મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવા છતાં કચ્છમાં હજુ સુધી ચોમાસાનું વિધિવત આગમન થયું નથી, જેના કારણે ગરમીનો પારો ઊંચો છે અને લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. પાઇપલાઇનના સમારકામ બાદ જ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે. ત્યાં સુધી શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. માંડવી નગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર પાલિકાની સંપૂર્ણ ટીમ સમારકામ માટે પહોંચી છે. લાઇનનું સમારકામ પૂર્ણ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.